ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ અને વન વિભાગે ભાવનગર જિલ્લાના બુધેલ ગામ નજીક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને કુલ ₹9.40 કરોડની કિંમતનું પ્રતિબંધિત એમ્બરગ્રીસ ઝડપી પાડવા મોટી સફળતા મેળવી છે. ગત 10 જુલાઈના રોજ એસએમસીની ટીમે બુધેલ ગામે રેડ કરી ₹4.30 કરોડથી વધુની કિંમતના 4 કિલો 306 ગ્રામ એમ્બરગ્રીસ સાથે ઇમરાન પરમાર, સાજિદ ખાન પઠાણ, ફૈઝાન મદરા અને શબીર શાહ સૈયદ નામના 4 શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ કેસની તપાસ વન વિભાગને સોંપાતા ઊંડાણપૂર્વકની પૂછપરછ દરમિયાન અન્ય 4 આરોપીઓ અભિષેક રાઠોડ, ભરત રાઠોડ, રાહુલ સોલંકી અને વિશાલ ડાભીના નામ ખુલ્યા હતા, જેમની પાસેથી વધુ 5 કરોડની કિંમતનો 5 કિલોગ્રામ જથ્થો જપ્ત કરાયો હતો. વન વિભાગે 8 શખ્સો સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અને જે ખડસલિયા ગામના જે મૂળ આરોપી છે તેઓ પાસેથી બીજો 5 કરોડ 10 લાખનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવેલ છે. હાલ જે એસએમસીની ટીમ દ્વારા જે વેચાણ કરવાવાળા આરોપી પકડવામાં આવેલ હતા, ત્યારબાદ ભાવનગર વન વિભાગની ટીમ દ્વારા જે મૂળ સુધીના આરોપીઓ પકડવામાં આવેલ છે. તપાસ ચાલુ છે. મોટા ભાગે જે લક્ઝરિયસ પરફ્યુમ છે, જે વિવિધ ઇન્ટરનેશનલ માર્કેટમાં જે બહુ હાઈ લેવલના કન્ટ્રી છે